હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે ઉમતા જે આશ્રમ હતો અપનાગર આશ્રમ, એનું બીજું એક બ્રાન્ચ બની છે ઉમતા અને દેણપની વચ્ચે। તો આજે આપણે વિઝિટ કરવાના છીએ। આપણા જોડે છે રવિભાઈ, બીનાબેન અને એમના સન, બરાબર। જે આપણે ત્યાં જઈને દેખીશું કઈ રીતનું નવું ડેવલપમેન્ટ કર્યું છે અને કેટલા સીટ છે પ્રભુજી માટે, બરાબર। અને એનું સુવિધાઓ કેટલી એમને નવા આશ્રમની અંદર આપેલી છે એ આપણે આજે જઈને ચેક કરશું અને તમને બી બતાવશું। તો બનારો અમારી સાથે। જય માતાજી। જય માતાજી। આપણે ઉમતા ગામની અંદર પહોંચી ગયા છે અને જે આ હાઈવે દેખાય છે એ વિસનગર ખેરાલુનો હાઈવે છે। આપણે એક્ઝેક્ટ જવાનું છે વિસનગર બાજુ અને ત્યાં જે પેટ્રોલ પંપ છે રાઈટ સાઈડ, ત્યાંથી જે રસ્તો જાય છે એ એક્ઝેક્ટ દેણપ રોડ જાય છે અને ત્યાંથી આપણે જઈશું તો વચ્ચે 1 કિલોમીટર આગળ આશ્રમ છે। આ તમે જોઈ રહ્યા છો એ વીવી પટેલ સાહેબ દ્વારા બીજી શાખા બનાવવામાં આવેલી છે જે અપનાગર આશ્રમ છે તેનું। અહીંયા 100 મહિલા પ્રભુજી, 200 પુરુષ પ્રભુજી માટે સગવડ કરવામાં આવી છે। અહીંયા મેડિકલ મિની દવાખાનું કહી શકાય, સ્પેશિયલ પ્રભુજી માટે એક મિની દવાખાનું બનાવેલું છે અંદર। અને ત્યાં જે સગવડ છે એ તમે આપણે બતાવીશું અંદર કે કેટલા લેવલે અપ બનાવેલી છે। અહીંયા મેક્સિમમ લોકો વિઝિટ કરે છે અને પ્રભુજીના જે બી થાય એ સેવા પ્રોવાઈડ કરે છે। આજે ઉમતા જે આશ્રમ છે, બરાબર, 19/5ના દિવસે 2025ના દિવસે એનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। અને મેન સંસ્થા છે ભરતપુર છે। પહેલાં ઉમતા ગામની અંદર નજીક જ આશ્રમ હતો, એના પછી એક મોટું ડેવલપમેન્ટ કરી અને ફંડિંગ મોટું કરી અને અહીંયા મેક્સિમમ પ્રભુજી રહી શકે એના માટેનું પ્લાનિંગ કરેલું છે। બીનાબેન, શું કહેવું? બસ આવી જ રીતે જે બધા બનાવી રહ્યા છે, આવી રીતે આશ્રમોને આ બધું તો બહુ સારું કામ કરી રહ્યા છે। તો ભાઈ અમે બી એમાંનો થોડો એક ભાગ બનવા ઈચ્છી રહ્યા છે, એટલા માટે અમે આટલી પ્રોસેસ ચાલુ કરી છે કે ભાઈ અમે તમને પણ બતાવીએ કે કેવી રીતે આ લોકો બધું કરે છે અને કઈ રીતે આવી રીતના સંસ્થા ઊભી કરે છે। તો આવી રીતે કોઈ પણ રસ્તે રજડતા કોઈ પણ હોય તો મેં તમને પહેલાં બી અમારે એ ચાલુ જ છે, હજુ વન સન્ડે જે ચેરિટેબલ અમે બંધ નથી કર્યું પણ ચાલુ છે। એટલે તમે અમારો કોન્ટેક કરો તો અમે આગળ કંઈક વધારે કામ ચાલુ કરીએ। તો એના માટે સ્પેશિયલી અમે એટલે જ આવ્યા છે કે તમને અમે બતાવીએ કે અમે જે બી પ્રભુજીને અમે લઈએ છીએ રસ્તા પરથી એને એક સારી જગ્યા ઉપર અમે લઈને આવીએ છીએ। તો એના માટે અમે તમે બતાવવા જ આવ્યા કે તમે બી જોઈ લો એટલે તમને વિશ્વાસ આવે। આ જે બી આપણા સાથે જે ભોલાભાઈ અને જે સોનુભાઈ આપણા જે સપોર્ટ કરતા હતા એ અહીંયા જ પોસ્ટિંગમાં છે। અને બીજું બીનાબેન જે અહીંયા એટલું સારી એવી મતલબ જગ્યામાં વસ્તુ જે બનાવવામાં આવી છે અપના આશ્રમ, તો એમાં 100 લેડીઝ અને 200 જેન્ટ્સ, મતલબ 300ની કેપેસિટી છે અહીંયા। આટલા તમે અહીંયા મતલબ રાખી શકો છો, એટલી કેપેસિટી છે। તો એટલા માટે ખાસ અમે એ બધું મતલબ વિઝિટ કરવા એટલે જ આવ્યા છે કે આપણે એકવાર જોઈએ તો આપને બી આઈડિયા આવે કે ભાઈ અહીંયા કઈ રીતનું છે, શું છે, કેટલી ફેસિલિટી આપે છે આ લોકો। અને રિયલમાં બહુ સારી ફેસિલિટી આપે છે કે અમે જે પેલું હતું ઉમટા આશ્રમ ત્યાં અમે ગયેલા છે, અમે પ્રભુજીને ત્યાં મૂકેલા છે અને એટલી દેખભાલ કરે છે ને કે કોઈ ના કરી શકે, પોતાના બી ના કરી શકે। તો ચલો આપણે અંદર વિઝિટ કરીએ, એકવાર આવી જાઓ। ઓકે, ચલો। हाँ, तो आज है हमारा सोनू भाई, તમે દરેક વિડીયોમાં જોઈ રહ્યા છો। સોનू भाई मजामा एकदम। कैसे हो? बस एकदम फर्स्ट क्लास आओ, आपको विजिट कराते हैं। तबीयत पानी कैसा है? एकदम फर्स्ट क्लास। अच्छा है ना? हाल तो देख सकते हो आप। हाँ, वो तो मैंने देखा, बहुत टाइम से आने का मन था लेकिन तो आज तो सोचा चले ही जाते हैं। આ જે આશ્રમનું છે ઓપનિંગ 19/5ના દિવસે થયેલું અને જે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સોનુભાઈ, આપણા ભૂપેન્દ્રભાઈ જે પટેલ હતા મુખ્યમંત્રી, એમના થ્રુ ઓપનિંગ થયેલું છે। અને એમાં ઋષિકેશભાઈ જે પટેલ વિસનગરના રહ્યા જે આરોગ્ય મંત્રી, એમનો બહુ સપોર્ટ રહેલો છે, બરાબર। આપણી સાથે આ સોનુભાઈ છે। સોનુભાઈ, અહીંયા પહેલાં કરતાં કેટલું ડિફરન્ટ છે અહીંયા? ના, પહેલાં કરતાં તો સારું છે કાફી, કે પહેલો 70ની કેપેસિટીનો હતો, આ 300ની કેપેસિટી, 300ની કેપેસિટી છે। 100 પ્રભુજીનો, 100 મહિલા પ્રભુજીઓનો છે। હા, જોઈ શકો છો આ બિલ્ડિંગ મહિલાઓનું છે, એકદમ સેપરેટ મહિલાઓ માટે। 200 પ્રભુજીનો છે। અત્યારે કેટલા પ્રભુજી છે? અત્યારે આપણી જોડે 48 પ્રભુજી છે। 48
આપણે એવા પ્રભુજીને લાવીએ છીએ કે જે રોડ ઉપર કોઈ આગળ જેનો આગળ પાછળ કોઈ ના હોય અનનોન વ્યક્તિ હોય જે આપણે એક્ઝેક્ટ જે આપણે જે રેસ્ક્યુ કરેલા સેમ ટુ સેમ કન્ડિશન. હા, ખાલી જે એમનું રહેવાની સગવડમાં ખાલી ડિફરન્ટ છે. બસ બસ ઓકે, ચલો વિઝિટ કરાવો અમને. પ્રભુજી મળાઈ ગયા. આ એક્ઝેક્ટ એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સથી તે તમે રાઈટ સાઈડ જોશો તો આ બિલ્ડિંગ જે છે એ મહિલા પ્રભુજી માટે છે અને એક્ઝેક્ટ લેફ્ટ સાઈડની અંદર આપણે જેન્ટ્સ પ્રભુજી માટે છે. બંને સેપરેટ અલગ અલગ રાખેલું છે, બરાબર. અને આ એમની મેન ઓફિસ છે. તે એમ્બ્યુલન્સની સગવડ છે. ટોટલ 3 એમ્બ્યુલન્સ આ આશ્રમની અંદર આપેલી છે, બરાબર. હા, જે બી એમ્બ્યુલન્સ છે ટોટલી આઈસીયુ જેવું જ વર્કિંગ છે. કોઈ પણ પ્રભુજીને તકલીફ પડે તો ઓન ધ સ્પોટ આપણે વિસનગરની અંદર એસકે કોલેજ, એસકે જે હોસ્પિટલ છે ત્યાં, અને બીજું વડનગર સિવિલની અંદર ઓન ધ સ્પોટ એડમિટ કરવામાં આવે છે. આ જે લેફ્ટ સાઈડ છે એ પ્રભુજીનો પ્રસાદાલય છે, જ્યાં પ્રભુજીના જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. ગેટથી લેફ્ટ સાઈડની અંદર છે, તમે જોઈ શકો છો. જે ભૂપેન્દ્રભાઈના અંડરમાં એક મિની હોસ્પિટલ અહીંયા જ આપવામાં આવી છે, જે બેઝિક સારવાર પ્રભુજીના થઈ શકે અને એમના ઇમરજન્સીની અંદર એમના સેવા પ્રોવાઈડ કરી છે. આપણે હાલ ગુજરાતના મુખ્યમંત્રી છે, એમના હસ્તે જ આ ટોટલી બિલ્ડિંગનું ઓપનિંગ થયેલું છે. તમે જોઈ શકો છો. એક નંબર જે કહી શકાય કે 5 સ્ટાર ફેસિલિટી પ્રભુજી માટે સ્પેશિયલ પ્રોવાઈડ કરવામાં આવી છે. આ જે એન્ટ્રન્સ છે એ પુરુષ પ્રભુજી માટે છે. જે જેન્ટ્સ પ્રભુજી આપણે અહીંયા જે એડમિટ કરાવીએ, જે આપણું વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે સબમિટ કરાવતા એ પહેલાં આશ્રમમાં કરાવતા, એવું જેવું સેમ ટુ સેમ ફેસિલિટી અહીંયા છે. બોલો દાદા, આરામ એકદમ. બસ, તમે જોઈ શકો છો. હવે 2 માળની બિલ્ડિંગ ટોટલી બનાવેલી છે. બોલો દાદા, મજામાં? દાદા આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. આ પડી ગયા, બીજી આગ નાખવાની એવું? હા, બીજી આગળ વાંધે. બધું થઈ જશે કમ્પ્લીટ. ટેન્શન ના લેતા ભાઈ. શાંતિથી આરામ કરવાનો, ખાવાનું પીવાનું. શું કીધું? હોસ્પિટલ 200 રૂપિયા પૈસા. 200 રૂપિયા 300. 200 રૂપિયા નહીં, બતાડો તમે. આજે જે તમે જોયું એ અપનાગર આશ્રમ છે. ઉમતાની અંદર આ સેકન્ડ આશ્રમ મોટો બનાવવામાં આવ્યો છે. જે ફર્સ્ટ આશ્રમ હતો એની અંદર કોઈ પણ મહિલા પ્રભુજી માટેની જગ્યા નથી. અહીંયા 100 મહિલા પ્રભુજી માટે અને 200 પુરુષ પ્રભુજી માટેનું બેડ બનાવેલા છે, બરાબર. આ બિલ્ડિંગનું ઓપનિંગ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે, એમના થ્રુ કરવામાં આવેલું છે. આ પાર્ટ ફર્સ્ટ છે અને આશ્રમનો સેકન્ડ પાર્ટ આના બીજા દિવસે આવશે, તો તમે જોવાનું ચૂકતા નહીં. અને જેટલો બી બને એટલું મેક્સિમમ બીજો પાર્ટ જોજો. એની અંદર આપણા જે પ્રભુજી છે એમાં એક પ્રભુજી એવા છે કે એ ઇન્ડિયન આઇડલની અંદર સિંગિંગ કરીને આવેલા છે, બરાબર. અને એમના સિવાય 2-3 પ્રભુજી અમને એવા મળ્યા કે જે અનનોન હોય, બોલી નહીં શકતા, બરાબર. અને એમનું એડ્રેસ પણ આશ્રમનો કોઈ આઈડિયા નથી. તો મેક્સિમમ લોકો સાથે શેર કરવાથી આપણને એમના ઘર સુધી પહોંચાડી શકીએ. આ વિડીયોને મેક્સિમમ બને એટલો શેર કરો, જેથી ઉમતા ગામની અંદર આવી કોઈ સંસ્થા છે જે આવું વર્કિંગ કરી રહી છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારો નેક્સ્ટ વિડીયો તમારા સુધી પહોંચી વળે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.